આ તરફ વાત કરીએ નવસારીના ચીખલીના હરણ ગામ માર્ગ ઉપર જળબંબાકારની સ્થિતિ। મુખ્ય માર્ગ પર પાણી ફરી વળતા જળબંબાકારની સ્થિતિ સર્જાઈ છે। રસ્તાની બાજુમાં આવેલા ખેતરોમાં નદીના પાણી ઘૂસી ગયા છે, જેના કારણે ખેડૂતોને પણ નુકસાની વેઠવાનો વારો આવ્યો છે। ચીખલીનું હરણ ગામના આ દ્રશ્યો છે, જ્યાં રસ્તા ઉપર પણ પાણી ફરી વળ્યા છે। સાથે જ હવે જે પાણી છે તે ખેતરોમાં પણ ભરાઈ જવાની સમસ્યા સામે આવી છે। રસ્તાની બાજુમાં આવેલા ખેતરોમાં પણ વરસાદી પાણી ઘૂસી ગયા છે અને નદીઓના પાણી પણ ફરી વળ્યા છે। નવસારી જિલ્લાના ચીખલી તાલુકામાં અત્યારે આપણે ઉપસ્થિત છે। ચીખલી તાલુકામાં પણ અત્યારે ધોધમાર વરસાદ વરસી રહ્યો છે। હરણ ગામ જતા માર્ગ ઉપર અત્યારે આપણે ઉપસ્થિત છે, પરંતુ આ મુખ્ય માર્ગ ઉપર પાણી ફરી વળતા આ માર્ગ અવરોધાયો છે। મુખ્ય માર્ગ પર પાણી ફરી વળતા બેલ્ટ જેવી પરિસ્થિતિનું નિર્માણ થયું છે। આખા વિસ્તારમાં આ હરણ ગામ જતા માર્ગ ઉપર પાણી ફરી વળતા અનેક વાહન ચાલકોએ પોતાનું વાહન આ જ રીતે હાંકી અને ગામ સુધી પહોંચવાનો પ્રયાસ કરી રહ્યા છે। આ બીજી તરફ તમને બતાવવા માંગીશ, હરણ ગામની સાથે સાથે બાજુમાં જે ખેતરો આવેલા છે એ તમામ ખેતરો પણ પાણીથી જે છે એ ભરાઈ ગયા છે। જળબંબાકાર જેવી પરિસ્થિતિનું નિર્માણ થયું છે। આ વિસ્તાર ગ્રામ્ય પંથક છે। અનેક વાહન ચાલકો જે છે એ અહીંથી પસાર થાય છે, પરંતુ મુખ્ય માર્ગ ઉપર પાણી ભરાવાના કારણે અનેક વાહન ચાલકોએ હાલાકી વેઠવાનો વારો આવ્યો છે। ખાસ કરીને ગ્રામ્ય વિસ્તારના માર્ગો સૌથી વધારે પ્રભાવિત થયા છે। હરણ ગામના માર્ગ ઉપર અત્યારે આપણે ઉપસ્થિત છે અને આ માર્ગ અવરોધાતા વાહન ચાલકો પરેશાન થઈ રહ્યા છે। સિદ્ધેશ જોશી, એબીપી અસ્મિતા, નવસારી।